જેલમાં હતા એ બધાને એમાં કોળી સમાજના અને અન્ય સમાજના બધા લોકો એમાં સારા વકીલ રાખીને દલીલ કરાવીને આજે આ ત્રેસઈને એને જામીન મુક્ત જેલ મુક્ત થાય માટેનું જામીન મળ્યા છે. એને બાકીના જે થોડા લોકો કદાચ બહાર છે એમને પણ વહેલી તકે રજૂ કરી અને એના પણ જામીન મળે એ માટેનું પણ હું સતત અમારા વકીલની સાથે સંપર્કમાં છું અને વહેલી તકે બાકીના લોકોને પણ જામીન મળે એ માટેના મારા સતત પ્રયત્નો છે. છેલ્લા કેટલાય દિવસોથી રાજકોટના વિછિયામાં જે ઘટના બની હતી તેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે, કારણ કે રાજકોટના વિછિયામાં પોલીસ પર પથ્થર મારો થયો હતો અને તે જ મામલે થોરાડિયા ઘનશ્યામ રાજપરા એની હત્યા મામલે આરોપીઓનું સરઘસ કાઢવા કોળી સમાજના આગેવાનોએ તેમજ પરિવારજનોના સભ્યોએ માંગ કરી હતી અને 6 જાન્યુઆરીના રોજ આરોપીઓનું પોલીસ સરઘસ કાઢવાની છે તેવી પોસ્ટ વાયરલ થતાની સાથે જ 12,000 કરતાં વધારે કોળી સમાજના લોકોનું ટોળું વિછિયા પોલીસ મથકે ઘસી આવ્યું હતું અને પોલીસ પર પથ્થરમારો કરતા આખો મામલો બીચક્યો હતો અને પોલીસે આખા ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ અને લાઠીચાર્જ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને 80થી વધુ લોકોની ધરપકડ કરી હતી અને કેસ કરીને અંદર લઈ લેવામાં આવ્યા હતા. ત્યારે તમામ લોકોને આજે જેલ મુક્ત કરી દેવામાં આવ્યા છે, છોડી દેવામાં આવ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક. પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. તો જે રીતે રાજકોટના વિછિયામાં ગત 6 જાન્યુઆરીના રોજ પોલીસ પર પથ્થરમારાનો મામલો સામે આવ્યો હતો, જેમાં 84 લોકોના નામજોગ ફરિયાદ દાખલ થયેલી હતી, જેમાંથી 73 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી 73માંથી રાજકોટ સેશન્સ કોર્ટે 63 આરોપીઓને જામીન મંજૂર કર્યા છે. વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાની પ્રતિક્રિયા એ સામે આવી છે અને કેટલાક લોકો કહ્યું છે કે કેટલાક લોકો પોતાનું રાજકીય કદ વધારવા માટે આ લોકોને ઉશ્કેરી રહ્યા હતા. આજે લોકો મારો સંદેશો છે કે આ વિસ્તારના લોકોને ખોટી રીતના ગુમરાહ કરી પોતાની રાજ્ય કારકિર્દી વધારવા માંગી રહ્યા છે. ત્યારે કુંવરજી બાવળિયા પણ આ મુદ્દે હવે ખુલીને આવ્યા છે. એમના જે દ્રશ્યો સામે આવે છે, દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જ્યાં એ જે આરોપી સમજીને બધાને લઈ ગયા હતા, જે આરોપીઓ હતા એ તમામ લોકોને છોડી દીધા, કારણ કે આ જે લોકો તમે જોઈ રહ્યા છો તેમણે પોલીસ સ્ટેશનની અંદર જઈ ત્યાં પથ્થરમારો કર્યો હતો, પોલીસ સ્ટેશનમાં કહેવાય ને ઝઘડો કર્યો હતો, હાથાપાઈ થઈ હતી અને ત્યારબાદ આખા મામલે ખૂબ વિરોધ પ્રદર્શનની ચીમકી આપવામાં આવી હતી. કોળી સમાજના એક ઠાકોર કોળી સમાજના એક પ્રમુખ છે જેમણે ચીમકી ઉચ્ચારી હતી કે જો આ મામલે પોલીસ કઈ કાર્યવાહી નહીં કરે અથવા તો પોલીસ પર કોઈ કાર્યવાહી નહીં થાય તો પછી આગામી 25 તારીખ એટલે કે 25 તારીખના રોજ ગુજરાત બંધનું એલાન કરવાનું જે એલાન કર્યું હતું અને એને લઈને પણ રાજકારણ ખૂબ ગરમાયું હતું. પરંતુ અત્યારે જે કુંવરજી બાવળિયા છે મંત્રી, તેમની જે પ્રતિક્રિયા આપીને તેમાં એણે કહ્યું કે પરંતુ હું કોઈને અહીં ખાંટવા નહીં દઉં, આમ આદમી પાર્ટી માત્ર દેખાવો કરવા આવી હતી તેવું પણ એમણે કહ્યું છે. વાતો કરવાથી કશું થતું નથી એવું કુંવરજી બાવળિયાએ કહ્યું. પહેલા તો પ્રતિક્રિયા સાંભળો કે જેમાં કુંવરજી બાવળિયાએ શું કહ્યું. થોરિયાળીના બનાવના અનુસંધાને વિછિયા ખાતે જે પોલીસ અને તેની જનતા વચ્ચે જે કંઈ આમ જનતા સાથેનો પથ્થરમારો વગેરે જે કંઈ માથાકૂટ થઈ હતી એના અનુસંધાને જે તે વખતે લગભગ 84 જેવાની સામે એફઆઈઆર થઈ હતી. એ પૈકીના શરૂઆતમાં 59 જેટલા લોકોની ધરપકડ થઈ હતી. બાકીના લોકોને ધરપકડ નહીં કરવી એ વખતે એવી પણ વાત થયા મુજબ ધરપકડ ન થઈ હતી. બાકીના જે જેલમાં હતા એ બધાને એમાં કોળી સમાજના અને અન્ય સમાજના બધા લોકો હતા. એમાં સારા વકીલ રાખીને દલીલ કરાવીને આજે આ ત્રેસઈને એને જામીન મુક્ત જેલ મુક્ત થાય માટેનું જામીન મળ્યા છે. એને બાકીના જે થોડા લોકો કદાચ બહાર છે એમને પણ વહેલી તકે રજૂ કરી અને એના પણ જામીન મળે એ માટેનું પણ હું સતત અમારા વકીલની સાથે સંપર્કમાં છું અને વહેલી તકે બાકીના લોકોને પણ જામીન મળે એ માટેના મારા સતત પ્રયત્નો છે. કેટલાક લોકો જે ગુમરાહ ફેલાવે છે કે કોળી સમાજ નહીં, એમાં કોળી સમાજના હતા અને અન્ય સમાજના લોકો પણ આ જેલમાં હતા. બધાને સાથે કઈ રીતે એક જામીન મળે એ રીતનો મારો સતત વકીલ સાથેનો પ્રયાસ
અને એ પ્રયત્નને અંતે, સારી દલીલને અંતે અમારા વિછિયાના એક વકીલ અને રાજકોટના ત્રિવેદીજી એ વકીલની મદદથી દલીલ કરીને આ 63 જેટલા અંદર જે જેલમાં હતા એને આજે મુક્ત કરાવ્યા છે. ખાસ કરીને આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા જે મુદ્દો બનાવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના કેટલાક લોકો આવી વાત કરીને વિસ્તારમાં ગુમરાહ કરવા માટેનો પ્રયત્ન કરે છે, પણ એનાથી એનું કંઈ કદ વધવાનું નથી. અમારા વિછિયા વિસ્તારના કોળી સમાજના અને અન્ય સમાજના લોકો પણ એને વ્યક્તિગત ઓળખે છે, એટલે કોઈને ગુમરાહ કરવાથી એ કંઈ કદ વધે એવું છે નહીં. લોકો પણ અહીંયા જસદણ વિસ્તારના બધા એને ઓળખી ગયા છે. જે કંઈ વાતનું વતેસર કરીને ક્યાંક પ્રયાસ કર્યો છે, પણ એમાં એને સફળતા મળી નથી ને મળવાની નથી. તો જે રીતે વિછિયાની ઘટનામાં હવે રાજકારણ ખૂબ ગરમાયું છે કે જેની અંદર ઘનશ્યામ રાજપરાની હત્યાને લઈ અને જે કોકડું ગૂંચવાયું હતું અને જે સરઘસની વાતની જે અફવા ફેલાઈ હતી તેને લઈને 12,000થી વધુ લોકોનું ટોળું પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યું હતું અને ત્યાં હાથાપાઈના દ્રશ્ય સામે આવ્યા હતા, જેમાં પોલીસે પણ સામે લાઠીચાર્જ કરવાનો પ્રયોગ કર્યો હતો. સાથે સાથે ટોળાને વિખેરવા માટે થઈ અને ટીયર ગેસના સેલ છોડવાના ફરજ પડી હતી. ત્યારે તમામે તમામ ઘટનામાં 80થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જે તમામે તમામ લોકોને આજે છોડી દેવાયા છે. છોડી દેવાની સાથે જ જે કોળી સમાજના અગ્રણીઓ છે તેમણે ખુશી વ્યક્ત કરી છે અને જે ગુનેગારો છે તે ગુનેગારોને સખ્તમાં સખ્ત સજા મળે તેવી માંગ કરી છે. આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.